देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे सुरतरवरुशाखा लेखनी पत्रमूर्वे लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीसंपरन्नयाति। असितगिरिसमस्यात् काजलम सिंधु पात्रे समुद्र रूपी पात्र में नीलगिरी जेटलू काजल होय। भगवानનું વર્ણન કરતા કવિઓ થાકતા નથી। એનું આ સરસ મજાનું કવિએ પોતાની કલમથી લખેલું છે ભગવાન માટે, નારાયણ માટે। શું લખ્યું છે? અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, એટલે સિંધુ પાત્ર એટલે સમુદ્ર રૂપી પાત્રમાં નીલગિરી જેટલું કાજળ ભર્યું હોય। પછી આગળ કહે છે સુર તરુવર શાખાએ, પૃથ્વી કાગળ હોય અને કલ્પવૃક્ષની ડાળી કલમ હોય। તો બહુ સરસ લખ્યું। પત્ર મૂર્વી લિખિતી યદિ ગૃહિત્વા શારદા, બરાબર। આ બધું આટલું બધું હોય અને શારદા માતા પોતે હાથમાં પેન લઈ અને ભગવાન નારાયણના ગુણ લખવા માટે બેસે તો પણ નારાયણના ગુણનો પાર આવી શકે એમ નથી। સાય બધી ખલાસ થઈ જાય, કાગળ બધા ખલાસ થઈ જાય, પણ નારાયણનું નામ ખલાસ અથવા એનું જે ગુણગાન છે એ ગુણગાન પૂરા થતા નથી। આટલા ગુણોનો ભંડાર ભગવાન છે એમાં કેવું। સમુદ્ર રૂપી પાત્રમાં નીલગિરી જેટલું કાજળ ભર્યું હોય, પૃથ્વી કાગળ હોય, કલ્પવૃક્ષની ડાળી કલમ હોય અને તે કલમ પકડીને સરસ્વતી દેવી નિરંતર લેખા કરે તો પણ હે ઈશ્વર આપના ગુણોનો પાર પામી શકાય એમ નથી। હે ઈશ્વર તમારા ગુણોનો પાર પામી શકાય એવા ભગવાન કૃષ્ણનું શ્રીમદ ભાગવતની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, બરાબર। ભગવાન કેવા છે? તો ભગવાન મૂંગાને બોલતો કરે, લંગડાને પર્વત ઓળંગાવે છે, બરાબર ને। પછી યત કૃપા તમહં મંદિર, એના માટે શ્લોક પણ આપણા કવિઓએ લખ્યો છે કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહં વંદે પરમાનંદ માધવ। પરમાનંદ માધવ કેવા છે? કે મૂંગાને પણ બોલતો કરે, લંગડાને પણ પર્વત ઓળંગાવે છે, ઓળંગાતો કરે છે, તે પરમ આનંદ માધવ ભગવાનને હું નમસ્કાર કરું છું। આ ઘણા બધા કવિઓ પોતાની કલમથી અનેક પ્રકારની આવી રીતની વાતો લખેલી છે। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી અને 228મો દિવસ છે આજ। ગુરુવારે આપણે 10મા સ્કંદના 71મા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા। એમાં શ્રી કૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થ પધારવું, કારણ કે બે ઘટનાઓ ઘટી હતી આપણે જો। એક તો 20,000 જે આવી રીતના જરાસંઘે જે કેદ રાજાઓને કર્યા હતા, એ 20,000 રાજાઓના એક પ્રતિનિધિ દૂતને ભગવાન એટલે કે ભગવાનને શું કહેવાય અહીંયા એવો ભગવાન દ્વારકામાં મોકલે છે કે દ્વારકામાં જઈને તમે ભગવાન કૃષ્ણને સંદેશો આપો કે જરાસંઘે અમને કેદ કરીને જેલમાં પૂરી રાખ્યા છે। એમ કરીને શરણાગતિ સ્વીકારનારો આ પત્ર ભગવાનના અહીંયા વાંચે છે। ભગવાન વિચાર કરે છે કે વાત તો બરોબર છે। એ જ સમયે ત્યાં નારદ પધારે છે। નારદ આખી ઇન્દ્રપ્રસ્થથી આવે છે
એટલે ઇન્દ્રપ્રસ્થની જે કાંઈ ઘટનાઓને પાંડવોના મનમાં જે કાંઈ વિચારો ઘોળાઈ રહ્યા છે એ બધા ઘોળાયેલા વિચારો અત્યારે અહીં ભગવાન કૃષ્ણને કહે છે કે ભાઈ રાજસૂય યજ્ઞ કરવા માગે છે, પણ એને મોટું જો વિઘ્ન કોઈ આવતું હોય તો એ છે જરાસંઘ. ભગવાન વિચાર કરે છે કાંઈ વાંધો નહીં. ઉદ્ધવને પૂછે છે કે આ સમસ્યા આવી છે તો એમાં શું કરવું પડે? તો ભગવાનને ઉદ્ધવ બે વાતો સમજાવે છે. આને કહેવાય મહામંત્રી, આને કહેવાય ભક્ત. ભક્ત એટલે બોઘો નહીં એમ. એટલે આવા જે ઉદ્ધવ છે એ બે પ્રકારે ભગવાનને કહે છે કે ભગવાન આપણે એક તો ઇન્દ્રપ્રસ્થ જઈએ અને તમારા જે ફઈના જે દીકરાઓ છે ને બરાબર, એ રાજસૂય યજ્ઞ કરવા માગે છે તો આપણે એ યજ્ઞ પૂરો કરાવી. રાજસૂય યજ્ઞ પૂરો થઈ જશે, જરાસંઘ મરશે, એટલે 20,000 આવી રીતના જે કેદ થયેલા જે રાજાઓ છે ને એ તમારું યશ, તમારી કીર્તિ બધી ગાશે. આમ કરીને આપણે આ ગુરુવારે આ અધ્યાયને આપણે નમસ્કાર 71માં અધ્યાયને કર્યા. આજે આપણે 72મો અધ્યાય પાંડવોના રાજસૂય યજ્ઞનું આયોજન અને જરાસંઘનો ઉદ્ધાર વેદવ્યાસે લખ્યા છે. શ્રી સુખદેવ ઉવાચ એકદા તુ સભા મધ્યે આસ્થિતો મુનિભિવૃત બ્રાહ્મણે ક્ષત્રિયે વૈશ્યે ભાતૃભીશ યુધિષ્ઠિર આચાર્યે કુલવૃદ્ધચ્છ જ્ઞાતે સંબંધિ માધવે શૃણવાતામેવ શ્વેતે મા ભાષ્યે ઉવાચમ હ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, એક દિવસ મહારાજ યુધિષ્ઠિર ઘણા બધા મુનિઓ, ઘણા બધા બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ભીમસેન વગેરે ભાઈઓ, આચાર્યો, કુળના વડીલ વૃદ્ધો, જ્ઞાતિ બંધુઓ, સંબંધીઓ અને કુટુંબોની સાથે રાજભવનમાં બેઠા હતા. તેમણે બધાની સામે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરીને આ વાત કીધી. બરાબર ને? ભગવાન કૃષ્ણ અત્યારે ક્યાં આવી ગયા છે? ઇન્દ્રપ્રસ્થ. આપણે ગુરુવારે જોતા હતા કે આવી રીતની ભગવાન તૈયારી કરીને ઇન્દ્રપ્રસ્થ પધાર્યા છે. અને ઇન્દ્રપ્રસ્થ પધાર્યા, બધું સ્વાગતને જે કાંઈ કરવાનું હતું એ થયું. બીજા દિવસે આ સભાની અંદર ઘણા બધા આવી રીતના વિદ્વાન પુરુષો, જ્ઞાની પુરુષો, વૃદ્ધ પુરુષો, ભીમ સહિત બધા ભાઈઓ અને આચાર્યો એ સભાની અંદર બેઠા છે. એ વખતે ધર્મરાજ યુધિષ્ઠિર બે હાથ જોડી અને સભામાં ઊભા થાય અને બધાની વચ્ચે કહે છે કે હે ગોવિંદ, ભગવાન કૃષ્ણ પણ ત્યાં હાજર છે, કે હે ગોવિંદ, હું સર્વશ્રેષ્ઠ રાજસૂય યજ્ઞ દ્વારા આપનું અને આપના પરમ પવિત્ર વિભૂતિ સ્વરૂપ દેવતાઓનું યજન કરવા ઈચ્છું. તો મારે રાજસૂય યજ્ઞ કરવાનો છે અને એની એટલે કે રાજસૂય યજ્ઞ કરવા ઈચ્છું છું. હે પ્રભુ, આપ કૃપા કરીને મારો આ સંકલ્પ સિદ્ધ કરો એવી મારી પ્રાર્થના છે. ભગવાન ગોવિંદને બે હાથ જોડી અને સભાની અંદર અત્યારે રાજા યુધિષ્ઠિર આ રીતે વિનંતી કરે છે કે મારે રાજસૂય યજ્ઞ કરવાનો છે અને એ સંપન્ન થાય એના માટે તમે કંઈક આવી રીતનું કરો. આમ કરીને પ્રાર્થના કરે છે. હે કમળનાભ શ્રી કૃષ્ણ, આપના ચરણની પાદુકાઓ સમસ્ત અમંગળનો નાશ કરનારી છે. જે લોકો નિરંતર તેમની સેવા કરે છે, ધ્યાન અને સ્તુતિ કરે છે, ખરેખર તેઓ જ પવિત્ર આત્મા છે. તેઓ જન્મ મૃત્યુના ચક્રાઓમાંથી છૂટી જાય છે અને જો તેઓ સાંસારિક વિષયોની અભિલાષા કરે તો તેમને તેમની પણ પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ જે આપના ચરણ કમળોનું શરણ લેતા નથી તેમને મુક્તિ તો મળતી જ નથી, સંસારના ભોગ પણ મળતા નથી. અહીંયા યુધિષ્ઠિર બે હાથ જોડીને કમળનયન ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણ ભગવાનને અત્યારે કહે છે કે તમારા ચરણ કમળમાં જે લોકો આવે છે એ અમંગળ હોય તો એનું મંગળ થઈ જાય છે, અપવિત્ર હોય પણ એકવાર તમારા ચરણમાં આવે તો એ પવિત્ર બની જાય છે. ઘણી બધી વાત અહીંયા યુધિષ્ઠિર અત્યારે બે હાથ જોડીને ભગવાનને કહે છે કે આપના ચરણ કમળનું જે શરણ લેતા નથી તેને ક્યારેય મુક્તિ મળતી નથી. તેથી અમે તમારા શરણે આવ્યા છીએ. અમારે રાજસૂય યજ્ઞ કરવાનો છે અને તમારા વગર સંપન્ન થાય એવું અમને લાગતું નથી. આમ યુધિષ્ઠિર સભાની અંદર અહીંયા ભગવાન કૃષ્ણનું મહત્ત્વ પણ સમજાવે છે કે ભગવાન કૃષ્ણ કેવા
તો એના ચરણમાં જે લોકો આવે છે એને મુક્તિ તો મળે જ છે, અમંગળ હોય તો એનું મંગળ પણ થઈ જાય છે. એકવાર ભગવાનનું ચરણ માણસે લેવું જોઈએ. એટલે ભગવાનનું મહત્વ રાજસભાની અંદર યુધિષ્ઠિર 2 હાથ જોડી અને ગોવિંદને આ પ્રમાણે કહે છે કે તમારું આવું, તમારું અમારી સાથે રહેવું, તમારું અમારી સાથે વાર્તાલાપ કરવો, અમારી શું કહેવાય અહીંયા ઇન્દ્રપ્રસ્થમાં તમે પધાર્યા છો એટલે અમે સર્વ મંગળ અમારું થવાનું છે, એમ 2 હાથ જોડીને કહે છે. આગળ કહે છે કે જે આપણા ચરણ કમળનું શરણ લેતા નથી તેમને મુક્તિ તો મળતી જ નથી, પણ સંસારના ભોગ પણ મળતા નથી. પોતાનું મનમાં આવે એવી રીતનું કરે, બરાબર, તો એને મુક્તિ તો ન જ મળે પણ ભોગ પણ મળતા નથી. દેવતાઓના પણ આરાધ્ય દેવ હું ઈચ્છું છું કે સંસારી લોકો આપણા ચરણ કમળની સેવાનો પ્રભાવ જુએ. સંસારી જે લોકો છે ને, કારણ કે તમારે પણ મોટો સંસાર છે, તમારે પણ કેટલી બધી રાણીઓ, કેટલા બધા મહેલ, કેટલું બધું છે, એટલે તમારો સંસાર જોઈ અને સમાજના પ્રત્યેક ગૃહસ્થી તમારી સેવાનો જો પ્રભાવ જોશે તો એ પણ પવિત્ર અને આવી રીતના મંગળમય થઈ જશે. હે પ્રભુ, કુરુવંશી અને સુરદંગવંશી રાજાઓમાં જે લોકો આપણી ભક્તિ કરે છે અને જે નથી કરતા તેમનામાં કેટલો ફરક છે એ તમે અને હું બંને જોઈ રહ્યા છો. ભગવાનની જે ભક્તિ કરે છે એ અને ભગવાનની ભક્તિ નથી કરતા તે, આ બંનેનો ફરક હું અને તમે જોઈ રહ્યા છીએ. આ બંનેનો ફરક આપણે જોઈ રહ્યા છીએ. તે સામાન્ય જનતાને તમે દેખાડી દો કે જે ભગવાનની ભક્તિ કરે છે તેનું ભગવાન કેવી રીતની કાળજી, કદર, આદર રાખે છે એ પણ તમારે સમજાવવું જોઈએ. અને તમારી વિરુદ્ધની અંદર જે લોકો ઊભા રહે અને તમારા માટે ગમે તેમ બોલે છે એ લોકોને પણ સમાજની અંદર સામે આ દ્રશ્ય તમારે મૂકીને દેખાડી દેવું જોઈએ. હે પ્રભુ, આપ બધાના આત્મા સમદર્શી અને સ્વયં સ્વરૂપ સુખનો અનુભવ કરનારા સ્વયં બ્રહ્મ છો. આપનામાં આ હું છું અને આ બીજો એવો આપણા પરાયનો તમારામાં ભેદ નથી. તમારામાં તો બધા સરખા છે. તેથી ગમે તેવો પાપી દુરાચારી માણસ હોય, ભગવાનને યાદ કર્યા વગર પણ જો પથારીમાં સૂઈ જાય અને 5-6 કલાક સરસ મજાની ઊંઘ આવે અને ફરીથી જ્યારે સવારે જાગે છે ને, આ છતાંય રાત્રે સૂતી વખતે યાદ નથી. અહીંયા તમારે આ ભેદ બતાવી દેવો જોઈએ કે તમારી જે ભક્તિ કરે છે તે અને તમારી વિરુદ્ધમાં જે ઊભા રહે છે તે, એ બંનેમાં કેટલો ફરક છે એ તમારે સહજ રીતે તમારે બતાવી દેવું જોઈએ. ભલે તમારા વિરુદ્ધમાં ઊભો હોય પણ છતાંય તમે પ્રેમ તો એના ઉપર કરો છો, પણ પ્રેમની અંદર ઘણો બધો ફરક હોય છે. જેમ શેરીની અંદર રમતા રહેલા જે બાળકો હોય છે ને, એ બાળકોને શેરીની અંદર રહેલી પ્રત્યેક સ્ત્રીને ભાવ અને પ્રેમ તો હોય જ, એમ પણ જ્યારે પોતાના બાળક ઉપર જ્યારે કંઈ શેરીની અંદર કાંઈ અઘટિત બને ત્યારે પોતાના બાળકનો દોષ ન હોવા છતાંય એ દોષ બીજાના બાળક ઉપર જેમ સ્ત્રી ઠાળી. શા માટે? તો કે પોતાના બાળક ઉપર એને આત્યંતિક પ્રેમ છે, બરાબર. ગુનો બાજુના બાળકે કર્યો હોય છે પણ પોતાની જે મા હોય છે ને, એમ કે મારો છોકરો તો ખૂબ જ ડાયો, એ કોઈ દી તોફાન કરે નહીં અને કોઈ દી આવી રીતનું કરે કે નહીં. ઘણીવાર આવી રીતનું હોય છે. શેરીની અંદર ઘણીવાર સાપ નીકળે, નાગ નીકળે, બરાબર. બાળકો રમતા હોય, દોડીને ભાગવા માંડે અને માતાઓ બધી નીચે ઉતરીને જોવે, કલબલાટ થાય લે કે શું આવ્યું. તો પોતાનો બાળકો એને ખેંચીને પોતાના તરફ રાખે અને બીજાનો કદાચ આડો આવે ને તો એ નાગ તરફ આમ બને કે ન બને. આવી ઘટના ઘણી વાર બનતી હોય છે. એટલે થોડો ભેદ તો હોય છે. ભગવાનને અત્યારે યુધિષ્ઠિર કહે છે કે તમારી સમદ્રષ્ટિ છે, તમે બધાને કોઈ યાદ કરે ન કરે, તમને માને ન માને, પણ છતાંય તમારો સમભાવ બધા ઉપર સરખો છે. પણ મારો એક પ્રશ્ન છે કે તમારે આ 2 વાતો જુદી પાડી દેવી જોઈએ કે તમારી ભક્તિ કરે છે એ અને તમારી ભક્તિ નથી કરતા તે, એમાં કેટલો ફરક છે એ અત્યારે યુધિષ્ઠિર અહીં ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે કે જે તમારી ભક્તિ કરે છે એ તો તમારી અંદર લીન થઈને તમારા આવી રીતના મૃત્યુ પછી તમારી અંદર ભળી જાય છે, પણ જે ભક્તિ કરતો નથી ને એ ક્યારેય આવી રીતનો તમારા સુધી આવી શકતો નથી. આ વાત ઘણા બધા અહીંયા 6 શ્લોકની અંદર યુધિષ્ઠિર 2 હાથ જોડી અને રાજસભાની અંદર આવી રીતનો ભગવાન ગોવિંદને આવી રીતની વાત કરી રહ્યા
છે અમારે રાજસૂય યજ્ઞ કરવાનો છે, તમે કેવી રીતના છો ભગવાનનું વર્ણન પણ આ 6 શ્લોકની અંદર રાજા યુધિષ્ઠિરે કરેલું. ભગવાન શ્રી કૃષ્ણ ઉવાચ, ભગવાને શું કીધું આ સાંભળી? સમ્યજ્ઞ વ્યવસિત રાજમ ભવતા સત્તુકર્ષણમ કલ્યાણી એન કીર્તિલો કાનનો ભવિષ્યતિ ઋષીણામ પિતૃદેવાનામ સુરદ્મપેનના પ્રભો સર્વસામપી ભૂતાનામ મીપ્સતે કતુરાંગમમ. હે રાજન, તમારો આ મહાયજ્ઞ ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, સગા સંબંધીઓ અમને અને ક્યાં સુધી ગણાવું? સમસ્ત પ્રાણીઓને અભિષ્ટ કરનારો છે. તમે જે રાજસૂય યજ્ઞને પ્રસ્તાવ મારી સામે જે મૂક્યો, એ યજ્ઞ તો ખૂબ જ પવિત્ર, દિવ્ય અને ખૂબ જ કલ્યાણકારી યજ્ઞ છે. એના માટે આ તમે જે વાત કરી એમાં ઋષિઓ હોય, પિતૃ હોય, દેવતા હોય, સગા સંબંધી હોય અને હું એટલે એનું નામ પણ કે હું પણ હોય, પણ આ બધાને આ તમારો જે પ્રસ્તાવ છે તમે મૂકેલો જે આ નિર્ણય છે ને ખૂબ જ સારો અને ખૂબ જ પવિત્ર છે. હે મહારાજ યુધિષ્ઠિર, પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતીને સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશમાં કરીને અને યજ્ઞોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી આ મહાયજ્ઞનું અનુષ્ઠાન થાય છે એમ મને ઉદ્ધવે કીધું હતું. દ્વારકાની અંદર જ્યારે અમે આવવા માટે નીકળ્યા ને ત્યારે બધી જ વાતો આવી રીતની થતી હતી કે ભાઈ આવી રીતનો રાજસૂય યજ્ઞ કરવા માટે જે નારદે સમાચાર આપ્યા અને પછી ઉદ્ધવે કીધું કે હવે આપણે શું કરવું? ઉદ્ધવને પૂછ્યું ભગવાને, ત્યારે ઉદ્ધવે પણ આ જ વાત કરી હતી કે 10 દિશાઓની અંદર જેનો વિજય પ્રાપ્ત થઈ ગયો છે, જેનો કોઈ અજાત શત્રુ નથી, એમ બરોબર ને, બહારથી પણ નથી ને અંદરથી પણ નથી, એવું જ્યારે આખું રાજ્ય નિર્માણ થાય ને ત્યારે જ માણસ રાજસૂય યજ્ઞ કરી શકે છે. તેથી રાજસૂય યજ્ઞ તમે જે કરવાનો નિર્ણય લીધો ને એ ખૂબ જ સારો છે, પણ 10 દિશાની અંદર તમારો કોઈ વિરોધી અથવા તમારા ઉપર કોઈનું શાસન ચાલતું હોય ને એવો રાજા કોઈ હોવો જોઈએ નહીં, તો તમે રાજસૂય યજ્ઞ કરી શકો છો, નહીંતર રાજસૂય યજ્ઞ તમારાથી થાય નહીં. એમ મને ઉદ્ધવે અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું હતું કે ભગવાન કૃષ્ણ આપણે બધા અહીંયા જઈ તો ખરા, પણ આવી રીતના 10 દિશાઓની અંદર વિજય પ્રાપ્ત જ્યારે કોઈ પણ રાજા કરે છે એ જ રાજા આવી રીતનો યજ્ઞ કરી શકે છે. ભગવાને પણ અહીંયા ઉદ્ધવને યાદ કરતા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહેશે, હે મહારાજ, તમારા 4 ભાઈઓ ઇન્દ્ર વગેરે લોકપાલના અંશથી પેદા થયા છે, તે બધા જ અત્યંત બળવાન છે. તમે તો પરમ મનસ્વી અને સંયમિત છો. તમે લોકોએ પોતાના સદગુણોથી મને તમારા વશમાં કરી લીધો. હું તમારો થઈ ગયોનું કારણ શું છે કે તમારા જે સદગુણો છે એ સદગુણને લીધે તમે મને વશમાં કરી લીધો છે. અને ભગવાનને એકવાર ભક્ત વશમાં કરી લે પછી ભક્ત જે પ્રમાણે કહે ને એ પ્રમાણે ભગવાનને કરવું પડે. ભગવાનને કે તમે હવે સાણા થાપો તો સાણા થાપવા પડે કે નહીં? વશમાં એકવાર થવું જોઈએ. ભગવાનને વશમાં જે લોકોએ કર્યા છે ને એ ભગવાનના બધા જ કામ ઘણીવાર ભક્ત કહે અને ન કહે તો પણ ભક્તને ક્યાં ક્યાં કેવી રીતની અગવડ આવે છે એ જોઈને પણ ભગવાન એના કામ કરતા હોય છે. તેથી અહીં કહે છે કે તમે તો પાંડવોએ મને વશમાં કરી લીધો છે. તમારા જે ગુણો જે છે ને એ ગુણો જોઈને હું તમારો થઈ ગયો છું. હું પણ તમારો અમારી જે છે અમારું જે કાંઈ બધું જે કાંઈ છે ને એ બધું તમારું જ છે. આમ ભગવાન અત્યારે રાજા યુધિષ્ઠિરને કહે છે વશમાં કર્યું છે. તેઓ મને પોતાને વશ કરીશ, એટલે કે તમે મને વશ કરી લીધો છે એનું કારણ તમારી પાસે ગુણોનો ભંડાર છે. તમે બધી જ ઇન્દ્રિયો સંયમિત કરી અને મારી અંદર મન ચિત્ત પોરવી અને મને જ સ્મરણ કરતા રહેલા છો. પણ જે મને સ્મરણ કરતા નથી અથવા મારા જે ગુણો છે એ ગુણો પોતાના જીવનમાં લાવતા નથી તેઓ મને પોતાને વશ કરી શકતા નથી. મને વશ કરવાનું આ છે. સંસારમાં કોઈ મોટામાં મોટો દેવતા પણ તેજ, યશ, લક્ષ્મી, સૌંદર્ય
અને ઐશ્વર્ય વગેરે દ્વારા મારા ભક્તનો તિરસ્કાર કરી શકતા નથી. ગમે તેવો દેવ હોય, ગમે તેટલો મોટો મહાન માણસ હોય, પણ મારા ભક્તનો કોઈ આવી રીતનો દ્વેષ કરી શકતો નથી, તિરસ્કાર કરી શકતો. આ ભક્તનું મહત્વ સમજાવે છે. કોઈ રાજા તેનો તિરસ્કાર કરે તે તો સંભવ જ કઈ રીતે હોઈ શકે, બરોબર ને? કે કોઈ પણ આવી રીતના દુર્વાસાએ જે વખતે અહીંયા કોને કીધું, દુર્વાસાને એકાદશીનો ઉપવાસ હતો, અમરીશ રાજાની વાર્તા આવે છે ને, એ અહીં લાગુ પડે છે કે ગમે તેવો આવી રીતનો ભક્ત હોય અને એ મારા ગુણો લઈને જે ફરતો હોય ને, એમાં ગમે તેવો પછી દેવતા હોય, મોટો ગમે તેવો ઋષિ હોય, ગમે તેવો જ્ઞાની હોય, પણ એ મારા ભક્તનું કાંઈ બગાડી શકતો નથી. અંબરીશ ઉપર અહીંયા દુર્વાસાએ જટ્ટા ખોલીને જે આવી રીતની શું કહેવાય કૃતિકા અગ્નિ જે મોકલી છે ને, પણ એનું કાંઈ બગાડી શક્યું નહીં. ભગવાને અંબરીશને આવી રીતનું એક ચક્ર આપ્યું હતું ભગવાને, કે આ ચક્ર તમારું કોઈ અકલ્યાણ કરવા માટે, અમંગળ કરવા માટે કોઈ તૈયાર થશે ને, તો આ ચક્ર એનો પીછો કરીને એને ખલાસ કરી. આવું જ્યારે ભક્તિ કરતાં કરતાં જ્યારે ભગવાન પ્રસન્ન થયા, ત્યાં સામેથી ભગવાન એને સુદર્શન ચક્ર કોને આપ્યું હતું? અંબરીશને. તેથી અંબરીશનું આપેલું, ભગવાનનું આપેલું ચક્ર છે એ દુર્વાસાની પાછળ જાય છે. એટલે અહીંયા એ બતાવે છે કે મારો જે ભક્ત છે એનું બગાડવા માટે દેવતાઓ, મોટા મોટા દેવતાઓ હોય, મોટા મોટા ઇન્દ્ર જેવો રાજા હોય, અને ગમે તેવા ઋષિમુનિ કોઈ પણ મારા ભક્તનું ખરાબ કરવા માટે જો તૈયાર થાય છે, તો મારા ભક્તનો વાળ વાંકો થવા હું દેતો નથી. એવી રીતનું અહીંયા રાજા યુધિષ્ઠિરને અત્યારે ભગવાન કહે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાનની આ વાત સાંભળીને મહારાજ યુધિષ્ઠિરનું હૃદય આનંદથી ભરાઈ ગયું. શું કહે છે? એટલે કે આનંદથી ભરાઈ ગયું. તેમનું મુખ કમલ પ્રફુલ્લિત થઈ ગયું. હવે તેમણે પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપી દીધો. ભગવાને એને ઉત્સાહ આપ્યો, થોડીક આમ ચૈતન્ય જેવી વાતો કરી કે તમારી અંદર તો ઘણી બધી શક્તિ છે, હું પણ તમારો છું. કોઈ માણસ આમ કે ને, ઘણા દુઃખી માણસ હોય, અગવડમાં આવ્યો હોય ને, ભલે આપણે પાસેથી એને કાંઈ જોતું નથી, પણ આપણે આશ્વાસનના 2 શબ્દો એને આપીને કે ભાઈ મૂંઝાતો નહીં, રાતના 12 વાગે તારે જરૂર હોય ને તો હું પણ બેઠો છું, તો ઓલા ભાઈને ઉત્સાહ વધી જાય કે નહીં? એ ભલે જરૂર પડે તો કાંઈ રાતના 12 વાગે એને ઉઠાડવા માટે જતા નથી, પણ એને આવે છે કે મારી સાથે મને કોઈ ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપવાવાળો છે. ત્યારે ભગવાને અહીંયા યુધિષ્ઠિરને એટલી બધી જબરજસ્ત ઉત્સાહ આપ્યો, તો યુધિષ્ઠિરના મનમાં થયું કે વાંધો નહીં, આપણે 10 દિશાઓને આવી રીતને જીતીને એક મહાયજ્ઞની તૈયારીઓ કરવી જોઈએ. તેથી 4 દિશાઓની અંદર 4 ભાઈઓને અલગ અલગ રીતે બધાને મોકલે છે દિગ્વિજય કરવા માટે. એમ ભાગવતકાર વેદવ્યાસ અહીં લખે છે. પોતાની શક્તિનો સંચાર કરીને તેમને અત્યંત પ્રભાવશાળી બનાવી દીધા. ભગવાને પોતાની જે શક્તિ હતી ને, એ પાંડવોની અંદર આવી રીતની સંશય કરી દીધી હતી અને બળવાન બનાવી દીધા. ધર્મરાજ યુધિષ્ઠિરે એટલે કે સૃંજય વંશી વીરો સાથે સહદેવને દક્ષિણ દિશામાં દિગ્વિજય કરવા માટે મોકલા. નકુલને મત્સ્ય દેશીય વીરોની સાથે પશ્ચિમમાં, અર્જુનને કઈ દેશના વીરો સાથે ઉત્તરમાં, અને ભીમસેને મદ્ર દેશના વીરો સાથે પૂર્વ દિશામાં દિગ્વિજય કરવા માટે 4 ભાઈઓને અલગ અલગ રીતે યુધિષ્ઠિરે મોકલી આપ્યા કે તમે 4 દિશામાં આપણો દિગ્વિજય થાય અને રાજા બધાય આપણે આપણી શરણાગતિ સ્વીકારે, એના માટે તમે જાઓ. હે રાજા પરીક્ષિત, તે ભીમસેન વગેરે વીરોએ પોતાના બળ પરાક્રમથી બધી બાજુથી રાજાઓને જીતી લીધા અને યજ્ઞ કરવા માટે પ્રયત્નશીલ મહારાજ યુધિષ્ઠિરને બહુ જ ધન લાવીને આ ભાઈઓએ આપ્યું. જ્યારે મહારાજ યુધિષ્ઠિરે એવું સાંભળ્યું કે હજી સુધી જરાસંઘ જીતાયો નથી, બધાને જીતીને તો આવ્યા પણ જરાસંઘ હજી જીતાયું નથી, ત્યારે તે ચિંતા કરવા લાગ્યા કે હવે આપણે રાજસુયજ્ઞ કરવા માટેનો પ્રયત્ન કર્યો, એ આપણો સફળ થશે નહીં. કારણ કે 10 દિશાઓમાં બધા જ રાજા ઉપર દિગ્વિજય પ્રાપ્ત કરે એ જ રાજસુયજ્ઞ કરી શકે છે. બધા રાજાઓને 4 ભાઈઓ જીતીને આવ્યા, પણ યુધિષ્ઠિરે સાંભળ્યું કે ભાઈ એક રાજા એવો છે કે જેને અમે જીતી શક્યા નથી, તે રાજા એટલે જરાસંઘ કરવા લાગ્યા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણે તેમને તે જ ઉપાય કહ્યો જે ઉદ્ધવજીએ બતાવ્યો હતો. બરાબર, અહીંયા સભામાં આવીને 4 ભાઈઓએ
જે કાંઈ ધન સંપત્તિ જે રાજાઓ પાસેથી જીત મેળવીને આવ્યા હતા એ બધી વાતો કરી, પણ એક રાજા આવી રીતનો અજીત છે જે અમારાથી જીતાણો નથી. આ ભગવાન કૃષ્ણ પણ સભાની અંદર આ વાત સાંભળી, જ્યારે ચારે ભાઈઓ આવીને હોય ત્યારે ભગવાન એને જે ઉદ્ધવે કીધું હતું એ પ્રમાણે અહીંયા ભગવાન કૃષ્ણ અત્યારે રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે સમજાવે છે. શું કીધું? અર્જુન અને હે રાજા પરીક્ષિત, ત્યાર પછી ભીમ, અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રણે બ્રાહ્મણ વેશમાં ગિરિવ્રજ ગયા. જરાસંઘની જ્યાં રાજધાની હતી ત્યાં આવે છે અને આવી અને રાજા જરાસંઘ બ્રાહ્મણોનો ભક્ત અને ગૃહસ્થોચિત ધર્મનું પાલન કરવા. કેવો? એ બ્રાહ્મણને જોવે એટલે લાંબો લ થઈને પડી જાય, બરોબર ને? આવો એ બ્રાહ્મણ ભક્ત હતો. એ બ્રાહ્મણ ભક્ત હતો અને ગૃહસ્થોચિત, એ ગૃહસ્થી હતો એટલે ગૃહસ્થ શ્રમમાં જે કાંઈ પાલન કરવું જોઈએ એ બધું પાલન જરાસંઘ કરતો હતો. ગૃહસ્થીના જે કાંઈ ધર્મો હતા ને એ બધા ધર્મોનું પાલન કરતો હતો અને બ્રાહ્મણ એને અતિશય પ્રિય હતા. આવું જરાસંઘનું વર્ણન વેદવ્યાસે લખ્યું છે. એટલે કે ઉપર જણાવ્યું તેમ આ ક્ષત્રિયો બ્રાહ્મણના વેશમાં અતિથિ અભ્યાગતોના સત્કાર સમયે જરાસંઘ પાસે ગયા અને તેની પાસે આ પ્રમાણે યાચના કરી. બરોબર? ત્રણે વેશ પલટો કરી નાખ્યો, દાઢી વધારી નાખી, સફેદ વસ્ત્ર, ધોતી અને વગેરે જે કાંઈ હતું એ બધું પહેરી લીધું અને પહેરી અને આવી રીતના અહીંયા નગરીની અંદર આવી અને રાજા કેવા છે જરાસંઘને કહે છે. શું કહે છે? રાજન વિધિયાતિથિ પ્રાર્થના તે દુરાગમત તન્ન પ્રયસ ભદ્રંતે યદવયમ કામયાહય કિમ દુર્મસેણેમ તિતિક્ષુણે કિમ કાર્યમ સાધુને કિમ ન દેય વદયંત કપર સમદર્શિન. હે રાજન, આપનું કલ્યાણ થાવ. બ્રાહ્મણના વેશમાં આવેલા આ ત્રણેય જરાસંઘને કીધું કે હે રાજા, તમારું કલ્યાણ થાવ. અમે ત્રણેય આપના અતિથિ છીએ અને બહુ દૂરથી અમે આવ્યા છીએ. કેવા? અમે ત્રણેય તમારા અતિથિ છીએ અને બહુ દૂરથી આવ્યા છીએ. ચોક્કસ અમે અહીં કોઈ વિશેષ પ્રયોજનથી આવ્યા છીએ. તેની અમે આપણી પાસે જે ઈચ્છીએ તે આપ અમને અવશ્ય આપજો. અમે બ્રાહ્મણ છીએ, ખૂબ દૂરથી આવ્યા છીએ અને તમે બ્રાહ્મણ ભક્ત છો. બ્રાહ્મણોને કોઈ દિવસ ક્યારેય તમે નિરાશ કરતા નથી. તેથી અમારે માગવાનું છે તમારી પાસે. તેથી અમને માગીને તમે અમને આવી રીતનું કરજો, નિરાશ કરશો નહીં. સહનશીલ એટલે કે સહનશીલને દુઃખ શું છે? દુષ્ટોને અકાર્ય શું છે? દાતાઓને ન આપવા જેવું શું છે? અને સમદર્શી પુરુષને પારકું કોણ છે? જે પુરુષ પોતે સમર્થ હોઈને પણ આ નાશવંત શરીરથી એવો અવિનાશી યશ એટલે કે યશ નથી પ્રાપ્ત કરતો કે જેને મોટા સત્પુરુષો પણ ગાયા કરે છે. સાચું પૂછો તો તેવા માણસની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. તેનું જીવન શોક કરવાને યોગ્ય છે. આંગણે આવેલો અતિથિ નિરાશ થઈને જાય તો રાજાનો જેટલો આવી રીતનો કહેવાય, જેટલું એનું અપમાન અથવા એનો શોક કરવો એ બધું ઓછું છે. એમ કરી અને ઘણા બધા રાજાઓનું અહીંયા ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના રૂપની અંદર જરાસંઘને કહે છે કે હે રાજા, તમે તો જાણતા જ હશો કે રાજા હરિશ્ચંદ્ર આ બધા રાજાઓને કહે છે કે એ રાજાઓ પાસે જ્યારે જે લોકો માગવા માટે આવ્યા છે ને તો એને ક્યારેય પાછું વાળીને જોયું નથી. જેવું જેણે માગ્યું છે ને એ બધું જ આવી રીતનું આપ્યું છે. એમ કરી અને ભગવાન અત્યારે જરાસંઘને કહે છે કે હે રાજા, તમે તો જાણતા જ હશો રાજા હરિશ્ચંદ્ર સ્વપ્નમાં પણ આવી રીતનું આવ્યું, બરોબર ને? કે વિશ્વામિત્ર એની પાસેથી રતિદેવ નામના રાજા થયા, બરોબર? રતિદેવ માત્ર અન્નના દાણા વીણીને નિર્વાહ કરવા મહાત્મા ઉદ્ગલ શિબી રાજા પણ થયા. બલિ રાજા આવી રીતના બલિ રાજાના યજ્ઞની અંદર અહીંયા વામન ભગવાન બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા અને એની પાસે જ્યારે માગણી મૂકીને ત્યારે એ પણ એની માગણી પૂર્ણ કરેલી છે. આ બધું યાદ કર. વ્યાજ અને કપોત વગેરે કેટલાય વ્યક્તિઓ
અતિથિને પોતાનું સર્વસ્વ આપીને નાશવાન શરીર દ્વારા અવિનાશી પદને પ્રાપ્ત થઈ શકા. આ શરીર કેવું છે? એ નાશવંત. એટલે આ બધા જે રાજાઓ થયા ને એણે કોઈ દિવસ કોઈને યાચક બનીને જે ગૃહસ્થી પાસે જે લોકો આવ્યા છે એ બધાને સંતોષ આપીને આવી રીતના કર્યા છે. એટલે આ નાશવંત શરીર છે એ શરીરથી આવી રીતનું આ લોકોએ આવી રીતનું પ્રાપ્ત કરી લીધું છે. આ બધા પ્રાપ્ત કરી ચૂકે. તેથી તમે પણ અમને નિરાશ કરશો ને આ મોટા મોટા મહારથીઓએ પણ આંગણે આવેલા અતિથિને ક્યારેય નિરાશ કર્યા નથી. શિબી રાજા હતો. ભગવાને વિચાર કર્યો કે આ બહુ દાની અને બહુ આવી રીતનો છે સત્યવાદી, તો એની પણ પરીક્ષા કરી લઉં. આવી રીતના એક પક્ષી અને ઉડે છે. એક કબૂતર કયો તો કબૂતર ને હોલો કયો તો હોલો. ઘણી જગ્યાએ હોલાનો પણ ઉલ્લેખ છે અને ઘણી જગ્યાએ કબૂતરનો ઉલ્લેખ છે. કબૂતર બની અને જ્યારે રાજા શિબીના ખોળામાં ધ્રુજતું આવે છે અને રાજાને કહે છે કે તમે મને બચાવો, મારી પાસે આ બાજ આવી તો મને ખાવા માટે આવી રહ્યો છે. એટલે ધ્રુજતો શિબી રાજાના ખોળાની અંદર જ્યારે આવી રીતનો જે કપોત એટલે એને કે છે હોલો, બરોબર ને? તો હોલો ધ્રુજતો શિબી રાજાને કહે છે કે મેં તમારું શરણ લીધું છે, શરણાગતને બચાવો, એ તમારો આવી રીતનો ધર્મ છે. રાજા શિબી વિચાર કરે છે કે શરણે આવેલાનું તો મારે રક્ષણ કરવું જોઈએ. બાજ પાછળ એને ખાવા માટે દોડતો હતો. બાજને અહીંયા શિબી રાજા કહે છે કે ભાઈ તું શા માટે આને મારે છે? તો કે 3 દિવસથી ભૂખો છું, ખાવા મળ્યું નથી, માંડ આ પક્ષી હાથમાં આવ્યું છે અને તમે એનું સંરક્ષણ કરવા ગોળામાં લઈને બેસી ગયા છો, એને છૂટું કરો. હું ભૂખો છું, મને ભૂખ લાગેલી છે અને એને ખાધા પછી મારી સુધા તૃષ થશે. આવી રીતની ઘણી બધી ચર્ચાઓ થાય છે. ત્યારે શિબી રાજા વિચાર કરે છે કે મારે શરણે જે જીવ આવ્યો છે એનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. મારું ગમે જે થવું હોય તો થાય, પણ મારે તો આનું રક્ષણ કરવું જોઈએ. એમ કરી અને આ બાજને કહેશે ભાઈ તો અમે ભિક્ષુક છીએ, અમે માગણ છીએ અને તમારી નગરીમાં અમે આવી રીતના અતિથિ તરીકે તમારી પાસે કંઈક માગવા માટે અમે આવ્યા છીએ. અને માગવા માટે આવ્યા છો, તમે આવા બ્રાહ્મણો ચિત્ત છો, એટલે કે બ્રાહ્મણોને તમે વધારે પ્રેમ કરો છો, તેથી અમને તમે નિરાશ કરશો નહીં. આવું ભગવાન અત્યારે જરાસંઘને આવી રીતે કહી રહ્યા છે કે તમે અમને નિરાશ કરશો નહીં. અમે જે હેતુથી આવ્યા છીએ, જે માગવા માટે આવ્યા છીએ, એ તમારે એક દૃષ્ટિ તરીકે તમારે અમને આપવું જોઈએ. પહેલેથી ભગવાન કૃષ્ણ આવી રીતનું અત્યારે અહીંયા કોને કહે છે? જરાસંઘ. સુખદેવજી વાચ, સુખદેવજી બોલ્યા સ્વેરે વા કૃતિભીતાસ્તુ પ્રકોષ્ઠે જ્યા સહારતિ રાજન્ય બંધુ વિઘ્નાય દષ્ટપૂર્વા ન ચિંતત રાજન્ય બંધવો વેતે બ્રહ્મલિંગાનિ વિપ્રતિ દદામિ ભિક્ષિતં તેભ્ય આત્મનામમપિ દૂર્જય. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જરાસંઘે જે લોકોને સ્વર, આકૃતિ અને ધનુષ્યની દોરીના ઘસારાથી ચિહ્નવાળા એને જોઈ લીધા. આ બ્રાહ્મણના રૂપો આવ્યા છે પણ બ્રાહ્મણો તો નથી. જરાસંઘ બહુ બુદ્ધિશાળી માણસ હતો. એને આ ત્રણેય બ્રાહ્મણો તરફ જોયું અને આ ચિહ્નો જોયા. કેટલા છે? એટલે કે લોકોના સ્વર એ જે બોલ્યો ને એમાં બ્રાહ્મણનો સ્વર કોઈ આવતો નહોતો. એની આકૃતિ એકદમ આવી રીતે ભીમની અને કૃષ્ણની આકૃતિ હોય એટલે કે બ્રાહ્મણ કોઈ દી આવો સુવાળો કોઈ દી હોય ને આ બધા લક્ષણો છે ને એ બધા લક્ષણો ક્ષત્રિય. ખંભા ઉપર જરાસંઘની નજર ગઈ તો ખંભા ઉપર દોરી ઘસાઈને ખંભા આવી રીતના મજબૂત થઈ ગયા હતા. એણે જોયું કે બ્રાહ્મણ કોઈ દી ખંભા ઉપર ધનુષ ધારણ કરી અને લડાઈના યુદ્ધમાં જાય. આ તો ભલે એ એમ કહેશે કે અમે બ્રાહ્મણો ચિત્ત છીએ, અહીંયા બ્રાહ્મણ થઈને તમારી નગરીમાં યાચક બનીને તમારી પાસે માંગવા માટે આવ્યા છીએ. અમારા જેવા બ્રાહ્મણને તમે નિરાશ કરશો. આ ભલે હારી વાણી બોલ્યા પણ આ નજર જરાસંઘની એના ખભા ઉપર, મસ્તક ઉપર, એની વાણી ઉપર, સ્વર ઉપર જાય છે. એટલે વિચાર કરો, કારણ કે હતર વખત બેઠો ત્યાં મથુરામાં ચેલો ને એટલે આ વિચારવા લાગે કે આ ત્રણે ભલે આવી રીતના બ્રાહ્મણના વેશની અંદર આવ્યા છે પણ આ ત્રણેયને મેં ક્યાંક તો જોયા જશે એવું વિચારવા લાગ્યો. પછી તેણે મનમાં વિચાર્યું કે આ ક્ષત્રિયો હોવા છતાં પણ
બ્રાહ્મણ વેશ બનાવીને આવ્યા છે. જ્યારે આ ભિક્ષા જ માગવા આવ્યા છે ત્યારે તેમની ઈચ્છા હોય તે માગી લે, હું તેમને આપીશ. યાચના કરવાથી પોતાનું અત્યંત પ્રિય અને દુરત્ય જે શરીર આપવાનું જો જરૂર પડે તો આ શરીર પણ હું એને આપવા માટે તૈયાર છું. કારણ કે બ્રાહ્મણોને બહુ પ્રિય, ભલે કદાચ મારું અનુમાન છે કે આ ક્ષત્રિય હોવા જોઈએ ને ક્યાંક એને મેં જોયા, કે આ મારું અનુમાન છે. અને અનુમાન એના સ્વર ઉપરથી, બરોબર ને, એના સ્વર ઉપરથી એને જોયું, આકૃતિ ઉપરથી જોયું, અને ખભા ઉપર દોરીના ઘસારાથી ખભા જે ઘસાઈ ગયેલા હતા ને એ બધું જોઈને અનુમાન કરે છે. પણ હવે એને મારી પાસે માગીને યાચના કરી છે, તેથી કોઈ પણ હિસાબે જે માગશે ને એ હું આપવા માટે તૈયાર છું. આવ્યા છે માગવા, અને મારા આગમનથી અત્યાર સુધી કોઈ પણ યાચક બનીને બ્રાહ્મણ આવે તો અત્યાર સુધી મેં એને નિરાશ કર્યા. અને આવું મનની અંદર અત્યારે વિચાર કરવા લાગ્યો. એટલે કે કદાચ આ મારું શરીર માગીને પણ કે તો પણ મારી કીર્તિને મારો યશ જોવા છે. તેથી ભલે બ્રાહ્મણના રૂપમાં આવ્યા હોય, મેં ત્યાં જોયેલા છે, આ બધું અનુમાન કરીને કહે છે, પણ માગવા જ આવ્યા છે તો માગીને મારે સંતોષપૂર્વક આવી શું કરવું જોઈએ. બલિરાજાનો દ્રષ્ટાંત અત્યારે જરાસંઘ આવીને કહે છે કે બ્રાહ્મણના રૂપમાં ભગવાન આવ્યા અને એને માગ્યું તો આજની તારીખમાં બલિ પ્રતિપદા દિન આપણે ઉજવીએ છીએ ને, બરાબર ને, કે જે બેસતું વર્ષ હોય અને બેસતા વર્ષને દિવસે જે બીજો દિવસ આવે છે એ આવી તો બલિ પ્રતિપદા દિવસ તરીકે આજે આપણે બધા મનાવતા રહેલા છે. આ યાદ કરાશે કે એનું શરીર ભલે ગયું, 3 ડગલામાં બધું માગી લીધું, પણ આજની તારીખ સુધી અમર બલિ થઈ ગયો. એવો વિચાર કરીને મારી પાસે આ જે માગશે ને એ આપવા માટે હું તૈયાર. તો આવો મનની અંદર સંકલ્પ જરાસંઘે કરી લીધો. એમાં સંદેહ નથી કે વિષ્ણુ ભગવાને દેવરાજ ઇન્દ્રની રાજલક્ષ્મી બલિ પાસેથી છીનવીને તેને આપવા માટે બ્રાહ્મણનું રૂપ લીધું હતું. આ બધા બલિ જે રાજા હતા ને એ તો હિરણાક્ષી, પ્રહલાદ, વિરોચન અને વિરોચનનો પુત્ર બલિ. અને બલિ આ જે બલિ હતું એની 4 પેઢીનું અહીં વર્ણન કરે છે કે આવી રીતની અમારા અસુરોની અંદર આવી રીતના અસુરોમાં જન્માતા, અને એમાં પણ આવી રીતનું બ્રાહ્મણનું રૂપ લઈને ભગવાને અમારા આવા અસુરોને રાજ્યમાં પણ માગવા માટે આવું કર્યું. દેવરાજ ઇન્દ્રને બલિની આ વાતની ખબર પડી અને વામન માને છે ને આ તો વિષ્ણુ છે. જેવો વિષ્ણુ એટલે વ્યાપક છે, તું હજી એને ઓળખતો નથી, એટલે તું આપવામાં ભાઈ ધ્યાન રાખજે. કે મારું જે થવું હોય થાય, પણ બ્રાહ્મણ યાચક બનીને જો મારા આંગણે હોય તો મારે એને આપવો. આવી ઘણી બધી વાટાઘાટો બલિ સાથે શુક્રાચાર્ય જે કરી હતી એ અત્યારે જરાસંઘને યાદ આવે છે. ઘણી બધી વાટાઘાટો તો એ શુક્રાચાર્યને ચેતી પણ દીધો હતો કે આપતા પહેલા તું 1000 વખત પૂછા, એટલે તારા હાથમાં કશું જ રહેવાનું નથી. કદાચ જે માગશે ને અને બધું તારું રાજપાટ શીખે, બધું તારું છીનવી લેશે. શુક્રાચાર્ય એને આવી રીતની અગમચેતી આપી હતી, પણ બલિરાજાએ નક્કી કર્યું હતું કે મારા યજ્ઞમાં બ્રાહ્મણ કોઈ પણ આવે તો એને યથોચિત જે કંઈ માગે એ મારે એને આપવું જોઈએ. દેવરાજ ઇન્દ્રને બલિને આ વાતની ખબર પડી હતી. શુક્રાચાર્યએ તેમને પણ ચેતવા હતા, પરંતુ તેમને પૃથ્વીનું દાન આપી દીધું. મારો તો આ પાકો નિર્ણય છે કે આ શરીર નાશવંત છે. આ શરીરથી જે વિપુલ યશ કમાતો નથી અને જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જીવન ધારણ નથી કરતો તેનું જીવન વ્યર્થ છે. બ્રાહ્મણ બનીને આવ્યા છે, કાંઈ વાંધો નહીં, ભલે આવ્યા, પણ આવી તો ગમે તે માગે ને તો પણ હું આપવા માટે તૈયાર. આવું મનની અંદર ગાંઠ વાળી અને આ 3 બ્રાહ્મણ વેશની અંદર કૃષ્ણ, અર્જુન અને ભીમને જોયા પછી આવો વિચાર એના મનમાં આવવા. શ્રીમદ ભાગવતનો સ્કંદ 10મો, અને એની અંદર ભગવાન કૃષ્ણ, અર્જુન અને ભીમસેન જરાસંઘની નગરીમાં આવે છે, બ્રાહ્મણનું રૂપ ધારણ કરે છે. ને બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યા પછી અહીંયા તમે અમને નિરાશ કરશો નહીં એમ કરીને આ માગણી મૂકે છે. એ બધી વાતો આપણે જોઈએ. હે રાજા પરીક્ષિત, ખરેખર જરાસંઘની બુદ્ધિ બહુ જ ઉદાર હતી. ઉપયુક્ત વિચાર કરીને તેણે બ્રાહ્મણ વેશધારી શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમસેનને કહ્યું કે હે બ્રાહ્મણો, તમે ઈચ્છા હોય તે માગી લો. આપ ઈચ્છો તો તમને
મારું મસ્તક પણ આપી શકું છું. આમ જરાસંઘે ત્રણેય બ્રાહ્મણોને આવી રીતનું કીધું. ભગવાન શ્રી કૃષ્ણ ઉવાચ, શું કીધું ભગવાને? યુદ્ધમ નો દેહી રાજેન્દ્ર દ્વંદ્વસો યતિ મન્યસે યુદ્ધાર્થી વયમ પ્રાપ્ય રાજન્યાનાથ કંક્ષણી અસો વૃકોદર પાર્થ તસ્ય પ્રાતાર્જુનો હ્યસી અનન્યય મૂલમ માંગતુ કૃષ્ણમ જાનીતિ તે હિતમ. ભગવાન કૃષ્ણે કહ્યું કે હે રાજેન્દ્ર, અમે લોકો અન્નની ઈચ્છાવાળા બ્રાહ્મણો નથી. અન્ન માગવા આવ્યા આ બ્રાહ્મણો એવા નથી. અમે ક્ષત્રિય છીએ. અમે તમારી પાસે યુદ્ધ માટે આવ્યા છીએ. જો તમારી ઈચ્છા હોય તો અમને દ્વંદ્વ યુદ્ધની ભિક્ષા આપો. અમારી ભિક્ષા આ જોઈએ, તમે અમારી સાથે દ્વંદ્વ યુદ્ધ કરો. જુઓ, આ પાંડુ પુત્ર ભીમસેન છે અને આ તેમનો નાનો ભાઈ અર્જુન છે અને હું આ બંનેના મામાનો પુત્ર છું અને તમારો જૂનો શત્રુ છું. હું કે આ ત્રણેયની ઓળખાણ ચોખવટ કરી નાખી અત્યારે. હું કે છે કે આ ભીમ છે, આ અર્જુન છે અને હું તમારો જૂનો શત્રુ. ઘણા વર્ષો પહેલા મથુરામાં આપણો ભેટો થયો હતો, એ વખતનો હું તમારો શત્રુ છું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાનો પરિચય જરાસંઘને આપ્યો કે ભાઈ ચોખવટ જ, હવે કાંઈ આડી અવળી વાત કરવી નથી, એમ ભગવાને બધી ચોખવટ કરીને કીધું. ત્યારે જરાસંઘ મોટેથી ચીડાઈ ગયો અને મોટેથી હસવા લાગ્યો. અરે મૂર્ખાઓ, જો તમારી યુદ્ધની જ ઈચ્છા હોય તો ચાલો, હું પણ તૈયાર છું. મૂર્ખાઓ છો તમે અને તમે મારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યા છો. હું પણ તમારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખું છું. ચાલો તો આપણે યુદ્ધ કરીએ. હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું. કારણ કે પહેલાં ભગવાને પ્રાર્થના કરી હતી ને કે અમે જે કંઈ માગીને એ તમારે અમને આપવું જોઈએ. અમે આવી રીતના યાચક બનીને ગૃહસ્થીની ઘેરે આવ્યા છીએ અને તમે તો બ્રાહ્મણો ઉચિત કર્મ કરવાવાળા છો, બ્રાહ્મણોને શ્રેષ્ઠ માનવાવાળા છો. તેથી તમે કીધું હતું, તેથી અમે યુદ્ધની માગણી કરી છીએ. અમે ક્ષત્રિય છીએ અને કાંઈ અન્નની માગણી કરતા નથી. એમ કરી અને ત્રણનો પરિચય જરાસંઘને આપી દે છે. જરાસંઘ એકદમ મોટેથી હસે છે અને કહે છે, મૂર્ખાઓ, જો તમારી યુદ્ધની જ ઈચ્છા છે તો ચાલો, હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું તો મને તમારી વાત મંજૂર છે. પરંતુ કૃષ્ણ, આ તો બીકણ છે. આ ત્રણમાંથી મારે કોની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવું, એને ત્રણેય સામે નજર ફેરવી કે આ તો બીકણ છે. 17 વખત મેં એના ઉપર કરીને 18મા વખતે એ બીને ભાગ્યો અને સમુદ્રમાં જઈને રહ્યો. બીકણ હોય, ચારે બાજુ પાણી હોય એટલે કોઈ શત્રુ ન આવે. હવે આની સાથે મારે દ્વંદ્વ યુદ્ધ કરીને શું કરવું છે? આ મને જોતો એમ જરાસંઘે આને પહેલેથી જ ના પાડતી કે દ્વંદ્વ યુદ્ધ તો બે વચ્ચે જ થાય અને આ હતા ત્રણ. એટલે અહીં ભગવાન વેદવ્યાસ લખે છે કે આવી રીતનું જ્યારે જરાસંઘની સામે ચોખવટ કરી ત્યારે જરાસંઘ કહે છે, આ તો બીકણ છે. યુદ્ધમાં એ ગભરાઈ ગયો હતો. 18મી વખત મેં જે વખતે મથુરા ઉપર ચડાઈ કરી તે વખતે તે મથુરા નગરી છોડી અને સમુદ્રનું શરણ લઈ લીધું હતું. આવા બીકણ ભીરુ સાથે મારે દ્વંદ્વ યુદ્ધ કરવું, આવાને અરે શું કરે? બીકણ હોય ને અરે અહીં તો હમવડિયો જોઈએ એમ કે. તેથી હું તારી સાથે લડીશ નહીં, આમ કૃષ્ણને કહી દીધું. આ અર્જુન પણ કોઈ યોદ્ધો નથી. હાથમાં ફાટીકડા જેવું માંડ લઈને ચારે બાજુ કહે છે કે અમારું ગાંડ. આની સાથે કાંઈ મને લડવામાં કાંઈ રસ નથી. આ અર્જુન પણ કોઈ યોદ્ધો નથી. એક તો ઉંમરમાં તે મારા કરતાં નાનો છે અને બીજું તે કોઈ વિશેષ બળવાન પણ નથી. તેથી એ મારી સાથે જોડીમાં બરોબર જામશે નહીં. દ્વંદ્વ યુદ્ધમાં તો બે બરોબર આમ હોવા જોઈએ. હું તેની સામે પણ લડીશ નહીં. આ બેને ડિલીટ કરી દીધા. કોઈને? જરાસંઘે. ભગવાનને તો આ જ જોતું હતું ને, ભીમને જ એની સાથે લડાવવાનો હતો, પણ જરાસંઘે સામેથી બેને ના પાડી દીધી. રહ્યા માત્ર ભીમસેન, તેઓ અવશ્ય મારા જેવા બળવાન અને મારી જોડીને આની સામે જામશે. મને શું છે? આની સામે બરોબર જામશે. જરાસંઘે આમ કહીને ભીમસેને એક બહુ મોટી ગદા આપી અને પોતે બીજી ગદા લઈને નગરની બહાર બંને નીકળ્યા. હવે બંને રણઘેલા વીરો અખાડામાં આવીને એકબીજા સામે લડવા લાગ્યા અને પોતાની વજ્ર જેવી ગદાઓથી
એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. તેઓ ડાબા જમણી જાત જાતના દાવ બદલતા રહીને જાણે બે શ્રેષ્ઠ નટનાયકો રંગમંચ પર યુદ્ધનો અભિપ્રાય કરતા હોય એવા શોભા લાગ્યા. હે રાજા પરીક્ષિત, જ્યારે એકની ગદા બીજાની ગદા સાથે ટકરાતી ત્યારે એવું લાગતું હતું કે જાણે યુદ્ધ કરતા બે મહાહાથીઓ દાંત સામા અથડાવીને કટકા કરી રહ્યા છે. આવા જોરથી વીજળીના કડાકા બંનેની ગદાઓથી આકાશમાં પણ આવી રીતના ચકમક ઝરવા લાગ્યું. એમ વેદવ્યાસ લખે છે. એ હાથી ક્રોધ કરીને લડવા લાગે અને આકડાની ડાળીઓ તોડીને એકબીજા ઉપર પ્રહાર કરે છે. ત્યારે એકબીજાના પ્રહારથી તે ડાળીઓનો ભૂકો થઈ જાય છે. તે જ રીતે જ્યારે જરાસંઘ અને ભીમસેન ખૂબ જ વેગપૂર્વક ગદાઓ ફેરવીને એકબીજાના ખભા, એકબીજાની કમર, હાથ, પગ, સાથળ અને હાંસડીઓ પર પ્રહાર કરવા લાગ્યા ત્યારે તેમની ગદાઓ તેમના શરીર સાથે ટકરાઈને ભાંગીને ભૂકો થઈ જતી. આ પ્રમાણે જ્યારે ગદાઓ ભાંગી ગઈ, તૂટી ગઈ, ખલાસ થઈ ગઈ ત્યારે બંને વીરો ક્રોધપૂર્વક પોતાની મુઠ્ઠીઓથી એકબીજાને કચડી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યા. ગદાઓ હતી, ગદા જેટલી ગદાઓ આવી અથડાતા બધી જ તૂટી ગઈ. હવે મુક્કાબાજી શરૂ થઈ. એકબીજાના પ્રહારોનો ભારે કર્કશ અવાજ વીજળીઓના કડાકા જેવો લાગતો હતો. હે રાજા પરીક્ષિત, જરાસંઘ અને ભીમસેનની ગદા યુદ્ધમાં કુશળ, બળ અને ઉત્સાહ સરખા હતા. બંનેમાંથી કોઈ એક સહેજ પણ ક્ષીણ થતો હોય એવું લાગતું ન હતું. આમ સતત પ્રહારો કરતા બંને દ્વંદ્વ યુદ્ધ અત્યારે કરે છે. આમાં હાર કોની થશે, જીત કોની થશે એ અત્યારે કહી શકાય ને. આવનાર જે વર્ગ, જોતો રહેલો જે વર્ગ હતો એ પણ વિચાર કરવા લાગ્યો. બંને બળિયા એકબીજા જેટલા જ બળવાન છે. કોણ ક્યારે વિજય થશે એ કોઈ કહી શકતું નહીં. બંને વીરો ક્ષત્રિય એટલે કે રાત્રિના સમયે મિત્રની જેમ રહેતા હતા અને દિવસે એકબીજા સાથે યુદ્ધ કરતા હતા. રાત્રિ પડે અને પાછા ભેગા થઈ જાય, એકબીજાની સાથે હળતા મળતા હતા. અને સવાર પડે ને જ્યારે યુદ્ધના મેદાનમાં બંને આવે ત્યારે મુક્કાથી એકબીજા લડતા હતા. હે મહારાજ પરીક્ષિત, આ પ્રમાણે તેમને લડતા 27 દિવસ નીકળી ગયા. કેટલા? 27 દિવસ યુદ્ધ આવેલું બેયનું. કેટલું? 27 દિવસ સુધી બંને મહારથીઓ ભીમ અને જરાસંઘ અહીંયા દ્વંદ્વ યુદ્ધ કરતા ગયા છે. એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, 28મા દિવસે ભીમસેને પોતાના મામાના દીકરા ભાઈ શ્રી કૃષ્ણને પાસે જઈ અને રાત્રે આ પ્રમાણે કીધું, ભાઈ હવે હું કહું, 27 દિવસ થઈ ગયા છે, આ મળતો તો નથી, તો હવે કરવાનું શું? એટલે ભગવાનની સલાહ લેવા માટે ભીમ એને પૂછે છે. શ્રી કૃષ્ણ, હું યુદ્ધમાં જરાસંઘને જીતી શકતો નથી, તો હવે મારે શું કરવું જોઈએ? 27 દિવસ થયા, બંને બળિયા સામે શક્તિ બધી સરખી છે, એટલે હું કાંઈ કરી શકું. ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘના જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણતા હતા. ભગવાનને ખબર હતી કે આનો જન્મ કેવી રીતે થયો છે, જંગલમાં થયો, આવી રીતના એ બધી ઘટના એ બધી જાણતા હતા. જરા નામની રાક્ષસીએ જરાસંઘના શરીરના 2 ટુકડાઓને જોડીને તેને જીવતદાન આપ્યું હતું. તેથી ભગવાને ભીમસેનના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસંઘના વધનો ઉપાય અને વિચાર બતાવ્યું કે આવી રીતે તું કદાચ 27 દિવસને બદલે 2700 દિવસ એની સામે લડીશ ને તો જરાસંઘ મરવાનો નથી. મરવાનું રહસ્ય ભગવાને એને બતાવી દીધું કે યુદ્ધના મેદાનમાં તમારું દ્વંદ્વ યુદ્ધ થતું હોય ત્યારે તમારે બે કેવી રીતનું લડવું અને લડતા એના પગના ચીરા કરીને કઈ રીતે ફેંકવાના, એ બધું જ જે જ્ઞાન હતું ને એ ભગવાને અત્યારે અહીંયા ભીમસેનને રાત્રે બરોબર પાથીએ તેલ નાખીને સમજાવી દીધું. પોતાની શક્તિનો પણ ભીમની અંદર સંચાર કર્યો. શક્તિ ખૂટે ને ભાઈ, 27 દિવસ લડ્યા હોય એટલે શક્તિ ખલાસ થાય. ભગવાનની શક્તિનો સંચાર કર્યો અને જરાસંઘનો વધનો ઉપાય બતાવી દીધો. હે રાજા પરીક્ષિત, ભગવાનનું જ્ઞાન અમોઘ છે. હવે તેમણે જરાસંઘના મૃત્યુનો ઉપાય જાણીને ભીમને કહ્યું કે એક વૃક્ષની ડાળીને જે રીતે હું ચીરું તેમ તું શત્રુને ચીરી નાખજે. હું તો દ્વંદ્વ આવી રીતનો જોઈશ અને હું ડાળી જે પ્રમાણે ચીરું એ પ્રમાણે દ્વંદ્વ યુદ્ધમાં તારે કરવાનું છે.
તેમ તું શત્રુને ચીરી નાખજે. હે વીરશ્રેષ્ઠ ભીમ અને પરમ શક્તિશાળી ભીમસેન, ભગવાનનો એટલે કે અતિ અભિપ્રાય સમજી લીધો અને જરાસંઘના પગ પકડીને તેને ધરતી ઉપર વારંવાર પછાડતો રહ્યો. પછી તેના એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને બીજા પગને 2 હાથ પકડીને લીધો. પછી ભીમસેને તેને ગદા એટલે કે ગુદા તરફથી એ રીતે ચીરો નાખ્યો જેમાં ગજરાજ વૃક્ષની ડાળીને ચીરી નાખે છે તેમ. લોકોએ જોયું કે જરાસંઘના શરીરના 2 ટુકડા થઈ ગયા. આજુબાજુ લોકો જોવાવાળા તે 2 ટુકડા થઈ ગયા છે અને તેના આ રીતે એક એક પગ, એક એક સાથળ, અંડકોષ, કમર, પીઠ, સ્તન, ખભો, ભુજા, નેત્ર, ભ્રુકુટી અને કાન અલગ અલગ થઈ ગયા. 2 ભાગની અંદર 2 પ્રકારે આખું શરીર વેચાઈ ગયું છે. એ પ્રજાજનોએ જોયું. મગધરાજ જરાસંઘ એટલે કે ભ્રુકુટી અને આવી રીતે અલગ અલગ થઈ ગયા છે અને ભગવાને જે રીતે એને યુક્તિ બતાવી તે રીતે એને દૂર દૂર બંને આવી રીતના ફેંકી દીધા અને જરાસંઘનું મૃત્યુ થઈ ગયું. મગધરાજ જરાસંઘનું મૃત્યુ થઈ જવાથી ત્યાંની પ્રજા જોર જોરથી રડવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને ભીમસેનને ભેટીને તેમને અભિનંદન આપ્યા. પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને દુર્જ્ઞેય સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છે. તેમણે જરાસંઘના રાજસિંહાસન પર તેના પુત્ર સહદેવનો અભિષેક કરી દીધો અને જરાસંઘે તે રાજાઓને કેદી બનાવી રાખ્યા હતા તે બધાને કારાવાસમાંથી મુક્ત કરી દીધા. આપણે આગળ જોતા હતા બરોબર ને કે જે વખતે અહીંયા ઉદ્ધવને ભગવાન કૃષ્ણ પૂછે છે કે આ બંને વાતો કઈ રીતે એક સાથે થઈ શકે. એમાં જે દૂત તરીકે 20,000 રાજાઓએ જે જરાસંઘે જેને કેદ કર્યા હતા એનો સંદેશો લઈને એક દૂતને મોકલે છે. દૂતે આવી અને દ્વારકાની અંદર ભગવાનને બધી વાત સમજાવી છે કે આવી રીતનું શરણાગત તમારું સ્વીકારવા માગે છે તો એના માટે શું કરવું જોઈએ. તમે જ એક એવા શરણ આપી શકો છો. જરાસંઘને મારીને તમે આને મુક્ત કરી શકો છો. આવો સંદેશો લઈને સભાની અંદર જ્યારે દૂતે સંભળાયો ભગવાન વિચાર કરવા લાગ્યા કે કરવું તો જોઈને. એવા સમયે નારદજી ત્યાં પધારે છે અને અહીંયા ઇન્દ્રપ્રસ્થની બધી વાત કરે છે. આ બધું આપણે આગળ જોયું. એના બારાની અંદર અત્યારે અહીંયા વેદ વ્યાસ લખે છે કે 20,000 જે આવી રીતના રાજાઓને જરાસંઘે કેદ કર્યા હતા એ બધાને મુક્ત કરે છે. અને એનો પુત્ર જે સહદેવ હતો માર્યા પછી, જરાસંઘને માર્યા પછી એનો પુત્ર જે સહદેવ હતો એને આ ગાદી ઉપર અભિષેક કરીને એનો રાજ્યાભિષેક કરી ગયા છે. એનો અર્થ એવો થાય કે ભગવાને કાંઈ રાજ્ય લેવા માટે, સંપત્તિ લેવા માટે કે એની નગરીને હડપ કરી લેવા માટે યુદ્ધ કર્યું નથી, પણ એને તો આ ધરતી ઉપર આવ્યા પછી અસુરો જેનો ભાર વધી ગયો હતો એ ભાર ઉતારવા માટે જ ભગવાને આવી રીતના અસુરોને મારવાની શરૂઆત કરી દીધી છે. એ માયલો એક જરાસંઘ હતો એટલે જરાસંઘને મારીને કાંઈ એણે પોતાના કોઈ સગા સંબંધીને કોઈ ગાદી ઉપર બેસાડ્યો નથી, પણ જરાસંઘના પુત્રને જ આવી રીતના સહદેવને ગાદી ઉપર બેસાડીને અભિષેક કરી દીધો છે. આમ કરી અને આ અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મ સ્કંદે ઉત્તરાર્ધે જરાસંઘ વધો નામ દ્વિસપ્તતિમો અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત જરાસંઘ વધ નામનો 72મો અધ્યાય સમાપ્ત થયો. 72મા અધ્યાયની અંદર અહીંયા 48 શ્લોક વેદ વ્યાસે લખ્યા અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિત જે કાંઈ પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં પરીક્ષિતને આટલી વાતો અહીંયા સુખદેવજી મહારાજે કહીને આ અધ્યાયને નમસ્કાર કર્યા. હવે 73મો અધ્યાય બરોબર ને 15 મિનિટ છે. છોકરા આવી ગયા શું કરવું છે? હા આજે આ અધ્યાય બરોબર સાચી વાત કે અધ્યાયને આજે આપણે નમસ્કાર કર્યા. છોકરાઓ આપણી જ રાહ જોવે છે. દાંડીઓ અહીં ખોડીને વહી ગયા છે બરોબર. એટલે થોડોક તડકો જ છે ને થોડાક છોકરા વહેલા આવી ગયા છે ને આપણે 5-10 મિનિટ વહેલું બંધ કર્યું બરાબર. હવે સોમવારે આપણે આવશું બરોબર ને. સોમવારે આવશું ત્યારે ભાઈ બંધ કરી દેવાનું.